વડીલો, કાર્યકર ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, હું હમણાં મહેસાણા જિલ્લાની અર્બુદા સેવા સમિતિની મીટિંગ ખેરાળુ મુકામે હતો. એટલે પત્રકારો આવતા હતા, મને કે વિપુલભાઈ બાઇટ આપો, બાઇટ આપો. એમને બાઇટ નવા જિલ્લાની રચના થઈ હોય વાવ થરાદ, તો ત્યાં ધાનેરામાં વર્તમાન ધારાસભ્યશ્રી માન્ય અને બે પૂર્વ માન્ય ધારાસભ્યશ્રીઓને ધાનેરા બંધ, બાકી બધું ચાલતું હશે. તો ત્યાં અર્બુદા સેવા સમિતિના પ્રમુખ છે નવાભાઈ. એ નવાભાઈનું એવું કહેવાનું થતું હતું કે આ બંધ નહીં રાખવો જોઈએ, વિરોધ નહીં કરવો જોઈએ, જે જિલ્લો થયો છે એ બરાબર થયો છે, અમને માફક છે. એટલે આ પત્રકારોને એમ લાગે કે અર્બુદા સેવા સમિતિ શું કહે છે. પણ નવાભાઈને વિપુલભાઈને કઈ વાત થઈ હતી એવું પણ નથી. નવાભાઈને જે ઠીક લાગ્યું છે કહેતા હશે, પણ એમાં વિપુલભાઈએ ટીકા ટિપ્પણી કરવાની ક્યાં જરૂરિયાત ઊભી થાય. અર્બુદા સેવા સમિતિ શું છે? તો અર્બુદા સેવા સમિતિ એક સંગઠન, એ સંગઠનના માધ્યમથી સમાજ સાથેનું સંકલન અથવા સમાજની લાગણી, વાચા, વકીલાત, અવાજ, સૂર, આ બધું કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણી મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. છેલ્લા 2 દાયકામાં રોજગારીની રીતે વિવિધ પ્રકારની તકો, વેપાર ધંધા ઉદ્યોગમાં, સરકારી નોકરીમાં, શિક્ષણના માધ્યમથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં બધા હિંમતપૂર્વક યુવાનો જાય છે. ઘણી બધી વખત આપણને એવું લાગે કે આપણા યુવાનો આગળ છે, પરંતુ આપણા આગેવાનો અથવા કાર્યકરો પાછળ છે, એવું અત્યારે સ્થિતિ ઓનલાઈનના જમાનામાં થાય. હું આપણા સમાજ સિવાય અન્ય સમાજોની પણ ગતિવિધિઓ જોતો. અમારે ખેરાલુમાં ઠાકોર સમાજ સમૂહ લગ્નો કરે તો ગોળ પ્રમાણે કેવી રીતે નથી હોતું. કોંગ્રેસના મિત્રો જુદો કરે ને ભારતીય જનતા પાર્ટીના લોકો જુદો કરતા હોય. બે રાજકીય પક્ષો હોઈ શકે, સમજણ આવે, પણ એ રાજકીય પક્ષો સમૂહ લગ્નો પણ જુદા જુદા કરે તો સમૂહ લગ્ન જ શું કામ કરો ભાઈ, જો જુદા જુદા ખર્ચ કરવા હોય તો. એમની પોતાની જગ્યા અથવા વ્યવસ્થા ના હોય તો ખેરાલુ કોલેજ દેહીઓએ ઊભું કર્યું હોય. આપણા પહેલા ગ્રેજ્યુએટ સ્વર્ગસ્થ નાથુભાઈ ને એમના દીકરા અત્યારે માનસીભાઈ ડેટ્રોઇટમાં છે ને એ ચલાવે છે સંસ્થા. માનસીભાઈ ડેટ્રોઇટમાં અમેરિકામાં છે, ઇન્ટરવ્યુ સ્કાઇપથી લેતા હોય છે. ક્યાંક શિક્ષકની જરૂરિયાત હોય. ઘણી બધી જગ્યાએ વિસનગરમાં પણ ઠાકોર સમાજ આપણી આદર્શ કેળવણી મંડળની સંસ્થામાં સમૂહ લગ્નો કરવા આવે. આપણે આપણા સંગઠનના માધ્યમથી સ્વનિર્ભર થવાનું છે, સ્વાવલંબી થવાનું છે. આપણે ક્યાંય બિચારા, બાપડા, ઓશિયાળા ના રહીએ, પગભર થઈએ, એ કામ કરવાનું છે. સમાજનો ઉપલો વર્ગ હોય તો એનો લાભ
સંગઠનના માધ્યમથી, સંકલનના માધ્યમથી સમાજના નીચલા વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયત્ન આપણે બધાએ કરવાનો છે. અને આ કામ સારું રીતે કરવું હશે તો સભ્ય નોંધણીમાં ધ્યાન આપીએ. પહેલા વિચાર કર્યો તો 5,000ના આજીવન સભાસદો, પુરુષોમાં ને બહેનોમાં 2,500ના. પછી શુભેચ્છક સભાસદોનો 1,000 રૂપિયાનો વિચાર કર્યો. અત્યારે પ્રાથમિક સભાસદોનો જે વિચાર કર્યો છે ફક્ત 100 રૂપિયાના છે. અત્યારે આપણા સંગઠનને પૈસાની બહુ જરૂરિયાત નથી, કારણ કે હજુ રાજની સરકારે જે જમીન આપવાનું કહ્યું હશે આપણને પાટનગરમાં એ હજી આપી નથી. જ્યાં સુધી સૌથી પહેલો ચેક તો એમને જ આપવાનું થશે, સરકારના જ. એટલે જ્યાં સુધી એવું કંઈ મોટી જરૂરિયાત ના હોય ત્યાં સુધી મોટી કોઈ રકમની જરૂર નથી. પણ સંગઠન આપણે કરવું પડશે, સંકલન રાખવું પડશે. આટલો મોટો વ્યાપક સમાજ 1253 ગામમાંથી અત્યાર સુધી હું માનું છું, સમજુ છું ત્યાં સુધી પાવતી બુકોના માધ્યમથી અડધે સુધી જ પહોંચાવ્યું હશે, હજી અડધું બાકી હશે. હું એવું ઈચ્છું કે આપણે ગામ દીઠ પહોંચી શકીએ. હું એવું ઈચ્છું કે આપણે ઘર દીઠ પહોંચી શકીએ. અને એ કામ આપણે કરી શકીશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજની સરકાર આપણા સંગઠનથી પ્રભાવિત પણ થશે અને એને પણ એમ લાગશે કે લાવો આપણે કહું છે તો પછી હવે ખટકો રાખીએ અથવા ઝડપ કરીએ. ઘણી બધી અરવલ્લી જિલ્લામાં મિટિંગો આપણી થઈ છે. ભૂતકાળમાં મોડાસામાં કરી છે, બાયડમાં કરી છે, ધનસુરા કરી છે, મારી ગેરહાજરીમાં તમે બધાએ ભિલોડા કરી છે. તો એકાદ મહિના પછી ફરી આપણે મિટિંગ રાખીએ. આજે 26 જાન્યુઆરી થઈ તો 26 ફેબ્રુઆરી બુધવાર છે. બુધવારે લગ્નો પણ નહીં હોય. તો જ્યાં મિટિંગ ના રાખી હોય ત્યાં ક્યાંક વિચાર કરીએ ક્યાં રાખીશું કહો. મેઘરજ બાજુમાં ક્યાંય? મેઘરજ બાજુ રાખીશું ભાઈ, બરાબર? તો તમે સંકલન કરો મેઘરજ બાજુ, કારણ કે આમાં જેટલા પછાત આવીશું, જેટલા છેવાડામાં આવીશું એટલી જ સંગઠનની વધારે જરૂરિયાત છે, એટલું જ સંકલનની વધારે જરૂરિયાત હોય. હું આ માધ્યમથી અત્યારે જેટલા પણ કાર્યકરો છે આ બધાએ નથી કોઈ સંસ્થા ઊભી કરી. સમાજની લાગણીથી, ભાવનાથી બધા આવે છે મિટિંગોમાં. એમનું કેળવણી કરવાનું કામ, એમનું ઘડતર કરવાનું કામ નવી પેઢીનું પણ આપણા આ અર્બુદા સેવા સમિતિના માધ્યમથી કરવાનું છે. હું ગાંધીનગરમાં છેલ્લા 20-22 વર્ષથી રહું છું અને કોઈ સચિવાલય જતા પણ મળે ને કોઈ સચિવાલયથી વળતા પણ મળે. રજૂઆત કરવા ગયા હોય તો શું રજૂઆત કરવાના છીએ એ પણ કહેતા ગયા હોય અને વળતા રજૂઆત અંગે શું અભિપ્રાય કોઈએ આપ્યો સરકારમાંથી એ પણ મને સાંભળવાનું થતું હોય. આપણે બધાએ સ્વાવલંબી થવાનું કામ કરવાનું છે. એવા કાર્યકરો આપણે તૈયાર કરવા પડશે કે જેમની પ્રાથમિકતા સામાજિક હોય અને પછી રાજકીય હોય. નહીતર મેં જેમ ઠાકોર સમાજનો દાખલો ખેરાલુનો આપ્યો તો એ કાર્યકરોને સમૂહ લગ્નની હશે પ્રાથમિકતા, પણ પહેલી રાજકીય પ્રાથમિકતા છે એટલે બે જુદા થાય. આપણે પહેલી સામાજિક પ્રાથમિકતા રહે અને પછી રાજકીય પ્રાથમિકતા રહે એ પ્રકારના કાર્યકરો ઘડાયેલા, કસાયેલા આ દિશામાં આપણે ચિંતન કરશું તો જ આપણે ખૂબ સારી રીતે સામાજિક પ્રવૃત્તિમાં ધ્યાન આપી શકાશે. તો
મેઘરજ આપણે આવતી મીટિંગ કરીએ ત્યાં સુધી અરવલ્લી જિલ્લાનો ટાર્ગેટ સભાસદોનો કેટલો રાખીશું? કેટલા ગામ છે કુલ આપણા અહીંયા આ જિલ્લામાં? નાથુભાઈ, અરવલ્લી જિલ્લામાં કેટલા ગામ છે? 200 હશે.